વડોદરા શહેરમાં મહોરમ મહિના નિમિત્તે મુસ્લિમ વિસ્તારમાં કલાત્મક તાજિયા બેસાડવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના પ્રિયા લક્ષ્મી મિલ ખાતે પણ છેલ્લા 49 વર્ષથી કલાત્મક તાજિયા બેસાડવામાં આવે છે। વડોદરા શહેરમાં મહોરમ મહિના નિમિત્તે મુસ્લિમ વિસ્તારમાં કલાત્મક તાજિયા બેસાડવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના પ્રિયા લક્ષ્મી મિલ ખાતે છેલ્લા 49 વર્ષથી કલાત્મક તાજિયા બેસાડવામાં આવે છે। સાથે દર વર્ષે અલગ અલગ દરગાહના રોઝા બનાવી પોતાની કલાત્મક કારીગરી પ્રિયા લક્ષ્મી મિલ ખાતે લોકોના દર્શન માટે ખુલ્લી રાખવામાં આવે છે। સાથે તાજા પણ બેસાડવામાં આવે છે। વડોદરામાં એકવાર જરૂરથી સલીમભાઈ ની આવી કલાત્મક કારીગરી જોવા જેવી છે। અહીં 49મું સાલ છે આવા રોજા બેસાડવાના તાજિયા બેસાડવામાં। આજ સુધી મેં દુનિયાની 49 દરગાહોના મજાર શરીફ બનાવી નાખ્યા છે અને આમાં આ આખું થર્મોકોલનું છે। આમાં જરા બી લાકડી અને કાગળ નથી અને આના જેવો રોજો એવો એક મહિનો દોઢ મહિનો 2 મહિના બનાવતા લાગે છે અને અમે હર સાલ એક અલગ આઈટમ બનાવીને લોકોના દર્શન માટે મૂકીએ છીએ। આ વર્ષે શું બનાવવામાં આવ્યું છે? આ વર્ષે માહિમ મખદૂમ સાહેબ બોમ્બે અને તાજિયા શરીફ અને ગુંબદે ખીજરા। મોહરમ સિવાય બીજા કયા તહેવાર પર તમે આ કલાત્મક વસ્તુઓ બનાવો છો? મોહરમ સિવાય ઈદે મિલાદ પર બનાવું છું। કલાત્મક ચીજો બધી બનાવીને લોકોને આપું છું। કેટલા વર્ષોથી આ તમારું? 49 વર્ષ થઈ ગયા મને। કેટલા લોકો આ સાથે કામ કરે છે અને કેટલો સમય થાય છે? મારી સાથે મારો નાનો છોકરો અબ્દુલ કાદિર, આ રિજવાન, એક રફીકભાઈ છે એ અને બીજા 2-4 નાના છોકરા છે એ મારી જોડે કામ કરે છે। કેટલો સમય લાગે છે એક દોઢ મહિનો જેવો રોજો જેવી મજાર 1.5 મહિનો બી લાગે, મહિનો બી લાગે ને 2 મહિના બી લાગે। પછી આ મોહરમ પછી આ જે રોજા છે તેને કઈ રીતે તમે સાચવો છો? મોહરમ પછી આ રોજાને ઠંડુ કરીને અમે મૂકી દઈએ છીએ અને કોઈ બી આવે છે ઈદે મિલાદ માટે લેવા એમને આપી દઈએ છીએ। શું નામ તમારું? સલીમભાઈ ગફુરભાઈ શેખ, પ્રિય લક્ષ્મી ચાલ, LMB કોડ, વડોદરા।